टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં આગળ વધીએ। સમાચાર રાજકોટમાંથી જન્માષ્ટમીના લોકમેળાની મંજૂરી કે જેને લઈને ફરી અસમંજસની સ્થિતિ છે। માર્ગ અને મકાન વિભાગે મંજૂરી અંગે વિવાદ છેડ્યો। નવી એસઓપીને લઈ જિલ્લા કલેક્ટર પાસેથી લેખિતમાં માહિતી માંગી। લેખિતમાં નહીં આવે ત્યાં સુધી જૂના નિયમો જ લાગુ રહેશે તેવો સંકેત છે। નવી એસઓપીમાં ફાઉન્ડેશન લખવું ફરજિયાત ન હોવાનો ઉલ્લેખ છે। તંત્રએ માત્ર મૌખિક વાત કરતા રાઇડ ચાલુ થશે કે કેમ તે મોટો સવાલ છે। રજૂઆત જ્યારે રાજ્ય સરકાર અમારી સાથે છે, અમને ચોખ્ખી સૂચના જ આપી છે કે તમારા મેળા ચાલુ થશે, તમારા ધંધા ચાલુ હશે। આજે 1 વર્ષથી જ્યારે અગ્નિકાંડ બન્યો ત્યાંથી અમારા કોઈ પણ જાતના મેળા કે આયોજન થઈ શક્યા નથી। આજ રાજ્ય સરકારે જે અમારો હાથ પકડ્યો છે કે ભાઈ તમારા મેળા લાઈન ચાલુ થઈ જશે, તો રાજકોટના અધિકારી કેમ કોઈ હાથ નથી પકડ્યો? જ્યારે કલેક્ટર સાહેબે સોગંદનામાનું કીધું છે કે સોગંદનામું રજૂ કરો તો તેના પેટા નિયમમાં કોઈ બીજા ડોક્યુમેન્ટ આપવાના થતા નથી, તો આરએનબીના અધિકારી કદાચ કાયદા નહીં જાણતા હોય તો પછી શું કામ આવા ડોક્યુમેન્ટ માગે છે?